વડોદરા શહેર સાયબર પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનાના આરોપી છેલ્લા 1 વર્ષથી નાસ્તો ફરતો હોય જેને સુરત શહેર રાંદેર પોલીસની ટીમે ઝડપી પાડ્યો. પોલીસ કમિશનર શ્રી વાબાંગ ઝામેર, સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર 2 મહેન્દ્ર બગડિયા તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 5 લગધીરસિંહ ઝાલા તથા મદદનીશ પોલીસ કમિશનર કે ડિવિઝન મિલન મોદી સુરત શહેર વિસ્તારમાં તેમજ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ગુનાના કામે નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા માટે આપેલ સૂચના આધારે રાંદેર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ટીબી પંડ્યા તથા પોલીસ ઇન્સ્પેક્ટર યુબી જોગરાણાના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીજી વસાવા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીજી ગોહિલના નેતૃત્વ હેઠળ નાસ્તા ફરતા ટીમના માણસો વર્કઆઉટમાં હતા. તે દરમિયાન એએસઆઈ કિરીટસિંહ રામસંગભાઈ અને રહીશભાઈ ગજસિંહભાઈ તથા હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ રણજીતસિંહ મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે આરોપી શાહિદ ખાન અહેમદ ખાન પઠાણ ને વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ગુનામાં વોન્ટેડ હોય આ આરોપીને બાતમીના આધારે પકડી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી.